हेलो यूट्यूब फैमिली सीताराम जय रामा पीर की हैं बधानी मजा में। आई होप कि तमे बधा मजा में जशो। हूँ पण एकदम मजा में है ने आज जो अपने तैयार थी गया ने आज है ना अपने जवानू है तरसाई जवानू है ने सकपुर जवानू है। माताजी नी 52 गजनी ध्वजा अमारे चढ़ावानी है। तो आई मन में मानता करेलू थी आज खुशी थी चढ़ावानी है। तो एनो पहला विडियो उतार लीधो है पाछळथी उतारा जो अटाणे ध्वजा चढ़ाववानुं चालू ज छे। जो ऊपर ए ध्वजा चढ़ावे तमे जोई शको। सैणी माताजी सैणी आई एनु मंदिर है आखुं तमने विडियो बतावे था ना। बहुत मस्ती सुविधा है बहुत ज सारूं है। कि घणा आखा गामना जो कि तरसाई ना बधा हनुमानगढ़ना अमारा कोक नो कांई जग्या जड़े अपनी के लग्न प्रसंग में तो बहुत सुविधा सारी है। छोकराओने राखवा है तो आगे तमने देखाड़ा बधाने छोकराओनी बहु रेवानी बहु मजा आवे। आथे अमारा कुशल तो आववानुं नाम नतो लेतो कि मारे नता आवुं तमे जाओ। एवं मस्त मंदिर है ने शांति जड़े ने अपनी ना जाइए तो तमे क्यारेक आवो तो घुमरो मारजो। बहु मस्ती मंदिर है। बधाई घणा बधाई मानताईओ करे तो माताजी मानताई बधाईनी पूरीओ करे एवुं है ने। आ है ना ये तमने आगे अंदर हूँ देखाड़ा या मंदिर है ना ये जो ना ये थड़ियों है ना ये ऊणु है रायणु अपनी नो ये रायणु नो तो या अंदर ने बाकी ऊपर आखूँ बधु है ना रायणु नो आखूँ एलू है। अमारो जो कुशल भाई हिसके सकवा मींडो हाय के चालो कुशल हिसके लिए पछी अपनी मळीए।
રાજલભાઈ આજે હે ને ભાઈ ડોક્ટર સાહેબ ને અમારા હનુમાન દટ્ટી હે ને સૌદાસભાઈ ડોક્ટર ને રાજુભાઈ નાથાભાઈ ને ગોઢાણીયા હે ને ઈ આ ચારણા માતાજીના મંદિરે તરસાય હે ને ભાઈ ધજા ચડાવવા આવ્યા 52 ગજની ધજા માતાજીની દયા અપરંપાર હે રાજી તુસી માતાજીને ચડાવે ભાઈ એને દયાથી એને કઈ ખજાને ખોટ નથી માતાજી આમને હાજા નિર્વા રાખે ને શરીર નિરોગી રાખે તો જય મા ચારણા હાલો તો એવા મંદિરને ધજા પેલા માતાજીની પૈકી લગાડે ને પછી એમાં સાંગલાને એવું કરે ને પછી આગળ ચડાવી માતાજીને 52 ગજની ધજા તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે. હાલો તો એ જો આ માતાજીની એને રાજલ વેજલ આવી એમાં કહે ને સાયણ્યું આવ્યું એ કહે તો હેઠ જો થડ હતું ને એનું આખું જો આ મોટી બધી હે ને આખું મોટું બધું ગ્રાઉન્ડ હે આ સાયણ્યું ને પછી આપણે આ કરે ધજા ચડાવે ને એવા આપણે જવાનું હોય સકપુર આવડાય નહીં ધજા ચડાવવા તો એવાથી આપણે ફોટાને વિડીયાને ઉતારે ને પછી આપણે જવાનું હોય સકપુર. આ મી લીધી હતી ધજા માથે ને ના મનીષાલી હે. તો હાલો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો ને હજુ સુધી જો કંઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો ને જય માં ચાયણ્યું આવ્યું લખવાનું ભૂલતા નહીં. હાલો તો એવા આપણે મળીએ.
હાય રુદ્ર. હાય કે હાય કીધી હાય હાય કુશલા તું કે હા અહીં કે અહીં જો એવું કે હાય હાય રુદ્ર. રુદ્રના બાલ તો જો સ્માઈલ કરતો સ્માઈલ. એ રુદ્ર ઈ લોટ ને જ ખાવો. હેલો રાંધવા મંડાશે. હેલો બપોરા કરવા માંડ્યા. હા બપોરા કરવા બેસી ગયો. હાલો કઈ ખાવા આવે છે. આ તો દીકરો બે જાય કીવાનું શાક ને ટમેટા ને ઢોકળી. સીતાભાઈ હાય કે સીતારામ કે હા તો રામ મંદિર હે. ખાવા તો કેવા ભેગું બેહું તારે એ તારે શા. હાલો તો ખાવા માંડ્યા. હે બધા બપોરા કરી લેતા હતા. આપણી ગાયું નો વિડીયો ઉતાર લે. એને કંઈક નામ તા રાખેલી હે. પોપટમાં મને પૂછીએ તો ખબર હે. આ હે બીજી ગાય છે. આ બધી ગાયો જ છે. આ મને બહુ ગમે મજા મસ્તીની બ્લેક એન્ડ વ્હાઈટ વાળી. આ તો જે બતકડા જેવું હે કંઈક કે આ પાસે વેકરો હે ને આમાં કારક કારક માં ઘર આવતા હોય. હા કેતા હોય મને તો ખબર ને. ત્યાં પાસે હા મેરા વેકરો હે સારી. આમાં હોય કોક દીક મકર સકર હોય. આ છે થાર. હાલો કોઈની થારમાં બેહવું હોય તો પછી થારની હાલત હોય છે કે બુરી. આ કરો છે ગાય બાંધેલ છે ને આ હે બે કુત્તા. હાય ટોકી ડોંકી. સિક્કુમાં જો કેટલા સિક્કુ આવ્યા. પાંદડા પાંદડા જેટલા સિક્કુ હે. આ હે મનીષા રાંધે રોટલી બનાવે છે. આ જો નારિયેળના કુટ્ટા ફૂટેગા આમાં. આ હે વાવ. આ છે મટકું. હા જો આંબા હે. આ કોરા આ હે પોપટ મામાનું ખેતર હે. આ જો અડધી માંડવી છે ને રે ગઈ હે પડ્યા વગરની. આ એટલી હે ને બાકી છે રે ગઈ હતી. આ જો જી ઉતી એની પથારી ફેરી ગઈ આખી માંડવીની. જોવો શકો તમે. હજુ ખેર બીજા ઢોરનું ને બી જોઈએ અમારે બેગીના હોય કે ન બેગી. બીમાં તો કંઈ વાંધો ને પાણી જરાક આખા કાળા મય થેગા. આ સકપુર ગામ હે. અને જો આંબા કેવા મોટા મોટા થઈ ગયા. અને ડાયરી ઓલી થઈ ગઈ ચૂકે ગઈ એટલા. આ કામ હે ખાડો ગયો. આખા ખેતરમાં હે.
અવાર વિશાળ ઢોરની કૂસોની જોડે જો આવી અડધી જોતો હોય કે આપણે કીએ પણ આમાં જો બગાડ થઈ જાય તો તોય હાથમાં જ તેમાં રેગો હતી સારું કહેવાય નકર આ જે થોડું ઘણું આવત એ હાથમાં ન આવત પૂરું થઈ જાય તેમાં ઘણા માણસને બહુ નુકસાની થાય આ જો લીલી ઊભી ચીણી ઊભી હેણી નાના ઉગે જાય બસે ગઈ આમાંથી આપણે ઉપાડીને જોઈએ એકાદી આમાં જે પેલો ફાલી છે ને એ તો ઓલો થઈ જાય ઉગી જાય માંડવી ઠાવકી હતી પણ મેં એ પથારી ફેરવી નાખી સેલે સેલે મારા બાપાની વાણી તો હું ગઈ ને ઘૂમરો મારવા આ કેવા ચાલવું છે કહીએ નહીં ત્યાં ખબર છે તો માંડવી ખાવ જો ઓલી કરો ગ્રીન હાઉસ કોક બનાવે એવું બધું હેલો પછી હાલો તો આપણે આ વિડીયો અહીંયા જ રાખશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો નવો સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો હાલો પછી આપણે મળશું એક નવા વિડીયોમાં તો તાલકે બધાની બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય રામ આપી